એક મિનિટ આવો. કોઈ હોય નહીં તો નીકળી જવું. બેઠો છે નીચેથી. સાહેબ ઓ ભાઈ ક્યાં ઉપડ્યા? સાહેબ હું એડવોકેટ છું. પ્રોફેશન નહીં, ડેસ્ટિનેશન પૂછ્યું. હા એટલે હું મારા ક્લાયન્ટને મળવા આવ્યો તો હવે ઘરે જઉં છું. અરે ઓ ભાઈ, તમને એકવાર કીધે ખબર નહીં પડતી? કાલે રાતે પણ કીધું તું, આખી સોસાયટી ક્વોરન્ટાઇન છે. હા પણ મારું ઘરે જવું જરૂરી છે. અરે અત્યારે બધાનું ઘરે રહેવું જરૂરી છે. પણ સાહેબ થોડીક વાર. અરે ભણેલા ગણેલા માણસ, આટલી ખબર નહીં પડતી? જાઓ ને અંદર. અને આ માસ્ક પહેરો, જાઓ. ચલો. ક્યાં પહોંચ્યું તું? ઓ આટલે બધે પહોંચી ગયું તું? ગૂગલ મિનીમાં ઇંગ્લિશ સોંગ્સ જ વાગશે. हिंदी गजल, ઇંગ્લિશ સોંગ, हिंदी गजल, ઇંગ્લિશ સોંગ, हिंदी गजल, ઇંગ્લિશ સોંગ, हिंदी गजल, ઇંગ્લિશ સોંગ, इंग्लिश सॉन्ग. ना ना ना, हिंदी गजल, ઇંગ્લિશ સોંગ, हिंदी ઇંગ્લિશ गजल. સોંગ, ઇંગ્લિશ સોંગ. Signal is lost. તમે પાછા નીચે ગયા હતા. બહારથી ઘરે આવો તો હાથ સેનિટાઈઝ કરવાનું રાખો. આલો. બોટલ ખોલીને ઢોળી જ દે ને. ઇંગ્લિશ સોંગ. પણ તને વાંધો શું છે હું હિન્દી ગઝલ સાંભળું એમાં? તો તને શું વાંધો છે હું ઇંગ્લિશ સોંગ સાંભળું એમાં? હું મારા રૂમમાં જઈને પહેલ, શાંતિથી સાંભળીશ. પહેલ શાંતિ. જગજીત સિંહમાં જસ્ટિન બીબરમાં ફરક છે કે નહીં? મારે આટલું જસ્ટિન ચાલુ બીબરને જ કર્યું સાંભળવું છે. આ ટ્રાફિક સિગ્નલ પર રહેતો ને એવું લાગે. હોન ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ. હે ભગવાન, તારે મને લોકડાઉનમાં ફસાવો જ હતો તો એવી કોઈ જગ્યા જોઈને ફસાવો હતો ને જચા. વાહ, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. ક્યા બાત. કેટલી બોગસ વાતો કરે છે યાર. તું બોગસ એક તો વાતો ગૂગલ કરે છે. મીડિયો માં બાજુ વગાડવાનું મારું. હા, ચાલુ જ રહે. તારું વગાડવાનું મારું વગાડવાનું છે યાર. સમજ ચા. મારી વાત ને. તું સમજતો ક્યા નથી. બાત. ઇંગ્લિશ સોંગ જ સાંભળવા છે મારે બસ. એક વખત કીધું ને, ગૂગલ મિની નહીં આપું એટલે નહીં આપું બસ. પહેલ, એક તો 21 દિવસ તારી સંખ્યા ઘરમાં ફસાઈ ગઈ છું ને પહેલ. ઉપરથી હિન્દી ગઝલો સાંભળવાની આ મને. ખોટું કર્યું તે બરાબર? એ તું નક્કી ના કર. તમે કહો સાચું શું છે? આમાં શું હતું? કાઢો. હું એ જ કહું છું અને ઘરમાંથી કાઢો. ઓ હલો, તારે મને કહેવાની જરૂર નથી. એ- હું જાતે એ- જતી અરે રહીશ. ચૂપ યાર, શાંતિ રાખો. ફરી ઝઘડો કરવા માંડ્યા? પાછું શરૂ કરી દીધું? હે, કેટલી વાર સમજાવવાનું? શરૂ કરી દેવાનું આમ. શરૂઆત છે ને શરૂઆત એ આણે કરી બરાબર? શરૂઆત મેં કરી. ઓહ. મેં કરી. એક મિનિટ, આ ઝઘડાની શરૂઆત કોણે કરી એ વાતને લઈને નવો ઝઘડો શરૂ ના કરો યાર. બાલ મંદિરના છોકરાઓની જેમ ઝઘડો છો. ઘૂઘરો વગાડો ઘૂઘરો. શ્વાસ લો, શાંતિ રાખો. તો તમે જ આનું સોલ્યુશન આપો કે સંબંધ પૂરો થાય ત્યારે ગિફ્ટ કોની કહેવાય? આપનારની કે લેનારની? લેનાર નહીં. નહીં નહીં નહીં, તમે નક્કી ના કરો. હું વકીલ છું, હું નક્કી કરીશ. એક્ઝેક્ટલી. પણ એ તો સંબંધ પૂરો થયા પછીની વાત છે ને. એ અમારો સંબંધ પૂરો થઈ જ ગયો છે બરાબર? મનથી. પણ લીગલી તમે બંને હજી પતિ પત્ની છો અને હું વકીલ છું, લીગલ વાત કરીશ. તો ક્યારે થશે લીગલી ડિવોર્સ? લોકડાઉન ખુલશે ત્યારે. તો ત્યાં સુધી આ સાંભળશે કોણ? તો જનરલી આવું થતું હોય કે એક વસ્તુ પર ચાલ, જ્યારે બે ચાલ, જણા ચાલ. હક જમાવે ત્યારે કોર્ટ એના પર સ્ટે લાવી દો, કોઈ ઉપયોગ કરી શકે નહીં. વોટ? એટલે એટલે હવે આ વાગશે નહીં અને આની પર કોઈનો હક લાગશે નહીં. શાંતિ નથી ઘરમાં. શાંતિ જોઈએ કે આ નહીં? જે જેકેટ પહેર્યું છે ને જેકેટ હા, એ મેં આપેલું. Fine. આ, પેલા જે એરપોડ્સ હતા ને એ મેં તને ગિફ્ટ આપેલા. લેતો જાઉં ને ફેંકી દઈએ હમણાં. એ જો આવ. Good. અરે આ ના.
અચ્છા સારું છે આ બંને આ કપડાં એકબીજાને ગિફ્ટમાં નથી આપ્યા. ઓ સાહેબ તમે એવું કંઈક કરો કે આ ઘરમાંથી જઈ શકે એમ એવો કોઈ રસ્તો હોત તો હું ના જતો રહે ભાગીને મારા ઘેર. ઉપાડો ને યાર. એક મિનિટ ગોડ હાલો. જય શ્રી કૃષ્ણ. હું શું કહેતી હતી, આ તમે ભાગીને આવી જવાનું કહેતા હતા ને, તો એવું ના કરતા. કેમ? મેં હમણાં જ ટીવીમાં જોયું, જો ભાગીને જતાને પોલીસ પકડી લે ને તો બહુ માર મારે છે. વળી તમને તો મસાનો પ્રોબ્લેમ છે, બહુ વાગશે. હા હું કોણ? મને તો બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે. એક્સક્યુઝ મી એટલે તમે એમ કહો છો કે પ્રોબ્લેમ મારા કારણે છે? નહીં તો તમારા કારણે કે ક્યાં કીધું મેં? તમે અત્યારે જ મારી સામે જોઈને બોલ્યા. ના સામે તમારી જોયું પણ એ તમારા માટે હતું જ નહીં. અચ્છા મારા માટે હતું? નહીં મારા સામે નહીં, જોઈ બોલ્યા ને તમે? ના ના મારા આંખમાં પ્રોબ્લેમ છે એટલે હું એટલે એવું થાય. હા તમે બંધ થઈ જાઓ નહીં તો મગજનો પ્રોબ્લેમ શરૂ થઈ જાય. ટીપા આપો ટીપા. અરે આંખોમાં નાખવાના ટીપા. ના 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 શાંતિ આપો શાંતિ આપો. આને અને શાંતિને કોઈ લેવા દેવા જ નથી. ઓ હલો તારે મને ના ના બોલો કઈ જ ના બોલો. હા હું છું ને, વકીલ છું. મને તમે રાખ્યો છે, પૈસા આપો છો, હું નક્કી કરું. હે શું છે કે તમે ઝઘડો નહીં. હું છે ને આવા વાતાવરણમાં રહેવા ટેવાયેલો જ નથી. મારે શાંતિ જોઈએ. હે શાંતિ. ઝઘડો મેં શરૂ કર્યો? હમ મેં શરૂ કર્યો ઝઘડો? ના 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 તમે ઝઘડો નથી કર્યો. તો તમે વાતો કરી પણ છે ને મારા કાનમાં પ્રોબ્લેમ છે એટલે મને એવું લાગે છે કે ઝઘડો કરો. હે એટલે તમે વાતો જ ના કરો. હમ. હે? વેલબન શાંતિ. બાસ્કેટ ખેંચી લેજો. સાઈડ. મોઢું છે ને એકદમ કડવું થઈ ગયું છે યાર. મોઢું સારું થયું કઈ છે? સિગરેટ છે, થેન્ક યુ. પીવો છો? ના ઓફર કરી એના માટે થેન્ક યુ. સિગરેટ જબરી સંભળાઈ ગયું અને આના કરતાં તો કાંકરિયામાં કોઈ વાંદરાના પાંજરામાં પૂરાવો ને તો સારું થાય. એકાદ કેળું તો ખાવા મળે. કોરોનાના લક્ષણોમાં એક નવા લક્ષણનો ઉમેરો. કોઈ પણ વસ્તુનો જો સ્વાદ ના આવે તો પણ એ કોરોનાનું જ એક લક્ષણ છે. લોકડાઉનમાં લોકોએ આર્થિક મહામારી. આપણું બધું બરાબર છે ને? ચેક કરવું પડશે. ગો કોરોના ગો, ગો કોરોના ગો. બરાબર છે. નેગેટિવ નેગેટિવ. ગો કોરોના ગો. આને એરપોડ્સ કેમ લીધા? ઓ મેડમ હું તમારું વસ્તુઓનું ધ્યાન રાખવા માટે નથી ઊભો અહીંયા. ઠીક છે તો હું પણ મારા ગમતા ગીતો સાંભળીશ. હમ. આ છે ને ગૂગલ મિની, પણ હું તો ખાલી ચેક કરતો હતો. તો હું પણ ચેક જ કરીશ. તે પણ લે મૂકી દઉં છું ને લે. તો તો બાલ મંદિર તમે ફરી શરૂ થઈ ગયા. શાંતિ રાખો. આ નાની નાની વાતે ઝઘડો. વાતો શું કામ કરો? વાતો ના કરો. શાંતિ રાખો. ઊંડા શ્વાસ લો. ઊંડા. લઈ લો ઊંડા શ્વાસ. આવું થોડું હોય, ખાલી ચેક કરતા હતા અમે તો. અરે પણ એક વખત ના પાડીએ તો ના શાંતિ, લેવાનો હોય. શાંતિ. મને થોડી ખબર હતી કે આમાં એ ના, ના, સંભળાવાનું છે. સમજી ગયો છું. ખબર ના પડે બરાબર છે. વસ્તુઓની. સમજી ગયો. આ તો- એક કામ કરો, વસ્તુઓથી દૂર જાઓ. ત્યાં આવતા રહો, વાત કરીએ. હે મૂકો મૂકો બધું મૂકો અહીંયા. આવો આવો બીજો પીરિયડ શરૂ કરીએ. આવો બેસો. તમે જ કહો ભૂલ કોની હતી? જો સાચું કહું ને ભૂલ તો તમારી મેં શું કર્યું? વહેલા ડિવોર્સ અપાય ને. અરે પણ એમાં હું શું કરું? લોકડાઉન થઈ ગયા હે. અને જુઓ ડિવોર્સની એક પ્રોસેસ હોય સમજો. પહેલા શું છે? સહી એ, કરાવવાની. એ, કાગળે કોર્ટમાં જવું પડે. ચા મસ્ત ચા. હા તુલસી વાળી ચા. શેના વાળી? તુલસી વાળી ચા. તુલસી.
તુલસી આ બધા સ્ટેટસ વાળા એકદમ ફેશનેબલ બધું અઘરું આવે કેક્ટસ એલોવેરા બસ હા બસ. ઓ હલો, તારે મને શીખવાડવાની જરૂર નથી. તું તારું સ્ટેટસ સંભાળ. એક મિનિટ, સ્ટેટસ શું છે આ બધું? હા, ચાલો ગુસ્સો કરો. ગુસ્સો નહીં કરવા. ગુસ્સો એ અજ્ઞાનતાની નિશાની છે. જ્યારે પણ માણસને ગુસ્સો આવે આંખ બંધ કરી એક સુધી ઊંધા કરવાનું. ગુસ્સો ગાયબ થઈ જાય. ગુસ્સો ગાયબ. હેલો, જય શ્રી કૃષ્ણ. તમે મસાની દવા લીધી? અલા લઈ લો ને દવા યાર. તને કેટલી વાર કીધું છે હું કોકના ઘરમાં ફસાવું છું, મેડિકલ સ્ટોરમાં નથી. તારા મગજ નથી ચલાવે તો શું કામ? મૂક ફોન. 10 9 8 7 6 5 4 3 2 1. અરે અહીંયા તો દવા નથી. ના, નથી ઉપાડવું. ઉપાડવો જ પડે ભાઈ. નહીં, ઉપાડવો જ નહીં. પડે. અરે ફરીથી 10 દિવસ ઊંધા કરવા પડશે. હેલો, કહું છું તમારા કોટના ખીચામાં જ દવા મૂકેલી છે. લઈ લેજો. તમારે જ કટ કરવું પડશે. મારામાં કટનું બટન બગડેલું છે. જય શ્રી કૃષ્ણ.